નમસ્કાર મિત્રો. તો આગળના લેક્ચરમાં આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં અસમય સંખ્યાઓ અને ત્યારબાદ એના કેટલાક દાખલાઓ પણ આપણે જોયા હતા. વર્ગમૂળ રચનાઓ, વર્ગમૂળ કુંતલની રચના, ત્યારબાદ દશાંશ અભિવ્યક્તિ એની પણ આપણે ચર્ચા કરી હતી. બરાબર, કે જેમાં 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ હતી: શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. જેમાં મિત્રો આપણે છેલ્લે એક દાખલો જોયો હતો 3.142678, જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવવાનો હતો. બરાબર, હવે આ 3.142678 આ જે સંખ્યા હતી મિત્રો, અપૂર્ણાંક સ્વરૂપ હતું, જેનું દશાંશ સ્વરૂપ શાંત હતું. અને શાંત દશાંશ સ્વરૂપ હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવવા માટે બહુ સરળ છે. જેટલા પોઈન્ટ પાછળની જેટલા અંકો હોય એને કાપી અને નીચે એકની નીચે એટલી શૂન્ય મૂકી દેવામાં આવે છે. બરાબર, તો એ પ્રમાણે એને p/q સ્વરૂપમાં આપણે સરળતાથી ફેરવી શકીએ છીએ. પરંતુ જો કોઈ સંખ્યા અનંત આવૃત સ્વરૂપમાં હોય અને એને p/q સ્વરૂપમાં ફેરવવાની હોય તો કેવી રીતે ફેરવી શકાય છે? મિત્રો, આ દાખલાઓ પરીક્ષામાં હંમેશા પૂછાતા જ હોય છે. બરાબર, કે p/q સ્વરૂપમાં ફેરવવાનું. તો દાખલાઓને બહુ ધ્યાન આપજો. તો ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 7. (0.333) અથવા એના આ રીતે લખેલું હોય 0.312 ને p/q સ્વરૂપમાં ફેરવો. ઓકે, આ ટાઈપનો દાખલો છે. 0.3333 કર્યું હોય અથવા એને 12ના સ્વરૂપમાં લખેલો હોય 0.312 અને એમ કહે છે કે એને p/q સ્વરૂપમાં ફેરવો. p અને q ની શરત આપણો મિત્ર ત્યાં ખ્યાલ જ છે કે p કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, પણ q શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. તો આ ટાઈપની આ જે સંખ્યાઓ છે જેને આપણે અનંત આવૃત સ્વરૂપની સંખ્યાઓ કહીએ છીએ અને એને અહીંયા p/q સ્વરૂપમાં ફેરવવાની છે. ધ્યાન રાખજો, દરેક દાખલાની પદ્ધતિ એક જ છે, રકમ ચાહે ગમે તે હોય. બરાબર, કેવી રીતે એને ગણવો એની પદ્ધતિ ખાસ જોઈ લો મિત્રો. કે સૌ પ્રથમ અહીં આપણે જે સંખ્યા છે એ સંખ્યાને x તરીકે ધારીશું. જે અનંત આવૃત સ્વરૂપની સંખ્યા આપી હોય એને આપણે x તરીકે ધારીશું 0.312. બરોબર, હવે આ સંખ્યાને જે 12 સ્વરૂપમાં છે એને આપણે આ પ્રમાણે લખીશું 0. જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય મિત્રો એને ઓછામાં ઓછી 3 વખત આપણે લખીશું. બરોબર, આપણને ખબર છે 0.312 છે, 3નું પુનરાવર્તન થાય છે. બરાબર, તો 0.312 3નું જે પુનરાવર્તન થાય છે એને આપણે 3 વખત લખીએ. એક અંકની સંખ્યા હતી એને 3 વખત આપણે અહીંયા પુનરાવર્તન 3 વખત પુનરાવર્તન લખીએ ને. બરોબર, 2 અંકની થતી હોય તો 2 અંકને 3 વખત પુનરાવર્તન કરી લખવાની, 3 અંકની હોય તો 3 વખત લખવાની, જેટલા અંકની હોય એટલા અંકની સંખ્યાને 3 વખત એટલીસ્ટ લખવાની. બરોબર, ચલો ત્યારબાદ એને નંબર આપી દેવાનો, પરિણામ નંબર 1, સમીકરણ નંબર 1 આપી દેવાનું. બરાબર, તો આ પ્રમાણે સૌપ્રથમ એ સંખ્યાને x તરીકે ધારવાની. ત્યારબાદ એ સંખ્યાનું પુનરાવર્તન જે થતું હોય જેની પર 12 લખેલો હોય એ સંખ્યાને ઓછામાં ઓછી 3 વખત લખવાની. બરાબર, ચલો ત્યારબાદ જોવાનું અહીંયા 2 વસ્તુ નક્કી કરવાની. અહીંયા પહેલી વસ્તુ એ નક્કી કરવાની કે અહીંયા કયા અંકનું પુનરાવર્તન થાય છે. બરાબર, કે અહીંયા જે તમને આપેલી જે સંખ્યા જેને તમારે p/q સ્વરૂપમાં દર્શાવવાની છે એમાં કયા અંકનું પુનરાવર્તન થાય છે અને બીજું એ નક્કી કરવાનું કે એ કેટલા અંકની છે. ખ્યાલ આવી ગયો મિત્રો? 2 વસ્તુ નક્કી કરવાની. પહેલી એ નક્કી કરવાનું કે કયા અંકનું પુનરાવર્તન થાય છે અને બીજું કે એ કેટલા અંકની છે. તો અહીંયા આપણે જોઈએ છે કે કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 3. બરાબર, અને કેટલા અંકની છે? 1 અંકની. બરોબર, તો અહીંયા જુઓ મિત્રો કે જેટલા અંકની હોય એ પ્રમાણે શૂન્ય ઉમેરતા જવાનું. ટૂંકમાં 1 અંકની હોય તો 10
યાદ રાખજો, 1 અંકની હોય તો 10 વડે, 2 અંકની હોય તો 100 વડે, 3 અંકની હોય તો 1000 વડે, 4 અંકની હોય તો 10,000 વડે. આ પ્રમાણે ફરીથી કહું છું કે 1 અંકની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો 10 વડે, 2 અંકની પુનરાવર્તન થતું હોય તો 100 વડે, 3 અંકની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો 1000 વડે, 4 અંકની સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો 10,000 વડે. એ પ્રમાણે આગળ વધતું જાય. બરાબર. તો અહીંયા જોઈએ છે કે કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે? 3. કેટલા અંકની છે મિત્રો? 1 અંકની. તો કેટલા વડે ગુણવા પડશે? 10 વડે. તો આપણે આ સંખ્યા નક્કી કરી કે અહીંયા આપણે 10 વડે ગુણવા પડશે. હવે આ 10 વડે જે ગુણવાના છે એ બંને બાજુ ગુણવાના. બરાબર. હંમેશા સમીકરણમાં જે કંઈ પ્રક્રિયા કરો એ બંને બાજુ કરવી પડે. બરાબર. બંને બાજુ કરો તો જ બરાબર ચિહ્ન જે છે એની સમતુલા જળવાય. એક બાજુ કરો તો સમતુલા જળવાય નહીં. બરાબર. તો 10 વડે ગુણવાના છે. તો આ સમીકરણ એકને બંને બાજુ 10 વડે ગુણી તો 10 ગુણ્યા x બરાબર 0.333 ગુણ્યા 10. બરોબર. ચલો હવે સાદું રૂપ આપીએ તો 10 ગુણ્યા x, 10 ને x વડે ગુણીએ તો કેટલા થશે? 10x બરાબર. અહીંયા 0.333 ગુણ્યા શું છે ભાઈ? 10. હવે યાદ કરીએ આપણે કે જ્યારે કોઈ અપૂર્ણાંક સંખ્યાને 10, 100, 1000, 10,000 આવી કોઈ સંખ્યા વડે ગુણીએ છીએ ત્યારે એના અંદર રહેલી સંખ્યાની અંદર રહેલી જે અપૂર્ણાંકનું ચિહ્ન છે અથવા જે પોઈન્ટ છે એ પોઈન્ટનું સ્થાન બદલાતું હોય છે. બરાબર. ગુણવા જઈએ ત્યારે યાદ રાખજો સંખ્યાને 10, 100, 1000 આવી સંખ્યા વડે જ્યારે સંખ્યા અપૂર્ણાંક સંખ્યાને ગુણીએ છીએ ત્યારે પોઈન્ટ અપૂર્ણાંક જે ચિહ્ન છે એ હંમેશા ડાબી તરફ ખસે છે. ગુણવાથી કઈ દિશા તરફ ખસે? ડાબી તરફ. અને આ જ સંખ્યાઓને આ સંખ્યાઓ વડે 10, 100, 1000 એવી સંખ્યાઓ વડે જ્યારે ભાગાકાર કરીએ છીએ ત્યારે પોઈન્ટ કઈ દિશામાં ખસતો હોય છે? ડાબી બાજુમાં. બરોબર. તો જ્યારે 10, 100, 1000 આવી સંખ્યા વડે જ્યારે ગુણવામાં આવે ત્યારે મિત્રો જમણી બાજુ. બરોબર. યાદ રાખજો જમણી બાજુ. અને ભાગવામાં આવે ત્યારે કઈ દિશા તરફ? ડાબી બાજુ તરફ પોઈન્ટ ખસે છે. હવે અહીંયા આપણે જોઈએ કે 10 વડે ગુણવાનો છે. પ્રશ્ન એ થાય કે ભાઈ કેટલા સ્ટેપ? આપણે કીધું કે ભાઈ ગુણવાથી જમણી બાજુ તરફ, ભાગવાથી ડાબી બાજુ તરફ, પણ કેટલા સ્ટેપ? 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 સ્ટેપ? તો એ જોવું પડે ને. તો એના માટે જોવાનું કે અહીંયા 10 છે. 10 હોય કેટલી શૂન્ય છે અંદર? 1. જો 1 શૂન્ય હોય તો 1 સ્ટેપ, 2 શૂન્ય હોય તો 2 સ્ટેપ, 3 શૂન્ય હોય તો 3 સ્ટેપ. એટલે કે 10 હોય તો 1 સ્ટેપ ખસવાનું, 100 હોય તો 2 સ્ટેપ ખસવાનું, 1000 હોય 3 સ્ટેપ ખસવાનું, 10,000 હોય 4 સ્ટેપ ખસવાનું. બરોબર. તો અહીંયા 10 છે એટલે કેટલા સ્ટેપ ખસવું પડશે? 1. કઈ દિશામાં મિત્રો? જમણી બાજુ. બરોબર. તો તમે જુઓ છો પોઈન્ટ ક્યાં છે? 0 ની પાછળ. એને 1 સ્ટેપ જમણી બાજુ તરફ ખસો તો આ પોઈન્ટ ક્યાં આવશે? 3 ની પાછળ. બરાબર. હવે આ પોઈન્ટ 3 ની પાછળ આવે એટલે આ પ્રમાણે સંખ્યા થાય કે 0.333 પોઈન્ટ અહીંયા આવી ગયો મિત્રો. બરોબર. પોઈન્ટ અહીંયા આવ્યો એટલે શું થાય? 0.333. બરોબર. હવે આપણને ખબર છે પોઈન્ટ પછી આપણે ઓછામાં ઓછી જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એને 3 વખત રાખીએ છીએ. બરોબર. તો અહીંયા 3 નું પુનરાવર્તન થાય છે એને 3 વખત રાખીએ ડેશ ડેશ ડેશ. બીજી બાબત એ જોઈએ કે પોઈન્ટની આગળ 3 ને 3 ની આગળ 0 છે. હવે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની આગળ 0 હોય એનું કોઈ મૂલ્ય નથી. પાછળ હોય તો મૂલ્ય છે. 3 ની આગળ 0 છે એનું કોઈ મૂલ્ય નથી એટલે આપણે આ 0 ને કાઢી નાખીએ. એને લખવાની કોઈ જરૂર નથી. અને આ સમીકરણને નંબર આપી દઈએ આપણે 2. બરોબર. આ સમીકરણને કયો નંબર આપી દઈએ આપણે? 2. હવે જુઓ મિત્રો આ રીતે સમીકરણ 1 અને 2 બન્યો. હવે આ બંને સમીકરણની બાદબાકી કરીશું. તો અહીંયા લખીએ કે હવે સમીકરણ 2 - 1 લેતો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની બાદબાકી. તો પહેલું લખીએ આપણે સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 2 આ પ્રમાણે છે 10x બરાબર 3.333 ડેશ ડેશ ડેશ. એની નીચે લખીએ આપણે સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 લખતી વખતે ધ્યાન રાખવાનું મિત્રો
એક્સની નીચે એક્સ આવવો જોઈએ, બરાબરના ચિહ્નની નીચે બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ પ્રમાણે લખવાનું, તો જ બાદબાકીમાં ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. બરોબર. ચલો સમીકરણ નંબર 1 લખીએ. તો પેલો એક્સ, તો એક્સની નીચે એક્સ બરોબર, ત્યારબાદ બરાબરની નીચે બરાબર, ત્યારબાદ 0 તો 0, પોઈન્ટની નીચે પોઈન્ટ 3 3 3 ડેશ 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 આ રીતે. બરોબર. એક્સની નીચે એક્સ વાળું પદ હોવું જોઈએ, બરાબરની નીચે બરાબર લખો, બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ, તો એની આગળ 3 હતો તો આની આગળ 0 છે સમીકરણ નંબર 1 માં આપણે જુઓ છો, અને પાછળ 3 3 3. આની બાદ બાકી લેવાની છે તો માઇનસ ચિહ્ન અને બાદ બાકી કરીએ આપણે. બરોબર. બાદ બાકી હંમેશા આપણે પાછળથી કરીએ છીએ. બરોબર. ચલો પાછળથી બાદ બાકી કરીએ તો આ તો બધું ડેશ ડેશ છે, એટલે અહીંયાથી શરૂ કરીએ તો 3 માઇનસ 3 એટલે શું થઈ જશે 0, 3 માંથી 3 જશે તો 0, 3 માંથી 3 જશે તો 0. બરાબર. ત્યારબાદ પોઈન્ટને પણ નીચે ઉતારવાનો જ્યાં હોય ત્યાંથી. બરાબર. 3 માંથી 0 જશે તો 3. ચલો ત્યારબાદ બરાબરનું ચિહ્ન પણ લાવીએ, અને આપણે જોઈએ છીએ કે અહીંયા 10x છે અને આ એક્સની આગળ કંઈ સહગુણક ન હોય, કશું ન હોય, ત્યારે આપણે એક સમજીએ છીએ. તો 10x એનો મતલબ કે આપણી જોડે 10x છે. કેટલા? એક્સને ધારો કે એક દડો કહી દઈએ, એક બોલ કહી દઈએ આપણે, અથવા એક ચોક કહી દઈએ એને, તો આપણી જોડે 10 ચોક છે. હવે એ 10 ચોકમાંથી એક ચોક, હે ને, એક એક્સ એટલે એક્સને આપણે ધારો કે ચોક ગણ્યો છે, તો એ 10 ચોકમાંથી એક ચોક જતો રહે તો મિત્રો કેટલા ચોક વધે? બરોબર, 9 ચોક. બરાબર. એનો મતલબ કે અહીંયા 9 અને ચોકના આપણે એક્સ કીધો છે એટલે 9x. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ પ્રમાણે એની બાદ બાકી કરીશું. ચલો હવે સાદું રૂપ આપીએ તો અહીંયા વધ્યા 9x બરાબર, અહીંયા કેટલા વધ્યા 3 પોઈન્ટ, પોઈન્ટ પછી 0 0 છે એટલે પોઈન્ટ દૂર કરી નાખો તો ચાલે. બરોબર. પોઈન્ટ પછી 0 0 હોય મિત્રો, તો પોઈન્ટ પછી જો 0 0 હોય તો પોઈન્ટ લખવાની જરૂર રહેતી નથી, એટલે મેં પોઈન્ટ પછી 0 0 હતા પોઈન્ટ દૂર કરી નાખ્યા. બરાબર. મારે એક્સની કિંમત શોધવાની છે. બરાબર. તો આમાંથી હું એક્સને સૂત્ર કરતા બનાવું તો 9 ને ક્યાં લઈ જવું પડશે? ગુણાકારમાંથી ભાગાકારમાં. તો માટે એક્સ બરાબર 3/9. બરાબર. હવે આ ભાગાકારનું સ્વરૂપ આવે તો એમાં જોવાનું કે કોઈ ઉપર નીચે અંશ અને છેદમાં કોઈ કિંમત ઉડે છે. બરાબર. જો ઉડતી હોય તો એનું સાદું રૂપ આપી દેવું. તો અહીંયા આપણે જોઈએ છીએ કે 3 3 ઉડે છે, 3 3 9. બરોબર. તો કેટલા વધશે? માટે x બરાબર ઉપર વધશે 1 અને નીચે વધશે 3. તો આમ આ એક્સની જે કિંમત 1/3 મળી, જે કયા સ્વરૂપમાં છે? તો જે p/2 સ્વરૂપમાં છે. બરાબર. એમાં જોઈ લેવાનું મિત્રો કે p ની કિંમત કોઈ પણ પૂર્ણાંક હોય તો ચાલે, પણ નીચે રહેલો છેદ એ શૂન્યેતર હોવો જોઈએ. તો અહીંયા 3 એ શૂન્યેતર પૂર્ણાંક છે. બરોબર. તો અહીંયા x બરાબર 1/3, જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવ્યું. તો તમે જોઈ શકો છો કે પહેલા એક્સની કિંમત કેવા સ્વરૂપની હતી ભાઈ? અનંત આવૃત સ્વરૂપની, દશાંશ અભિવ્યક્તિ સ્વરૂપમાં હતી. બરોબર. અને એનો આપણો કયા સ્વરૂપમાં લાવવાની કીધી હતી? p/q સ્વરૂપમાં. તો x બરાબર કિંમત આવી 1/3, જે કયા સ્વરૂપમાં છે? p/q સ્વરૂપ. ખ્યાલ આવી ગયો મિત્રો? બરોબર. તો આ પ્રમાણે આપણે દશાંશ અભિવ્યક્તિ અનંત આવૃત સ્વરૂપની હોય તો એને p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. બરોબર. ચલો મિત્રો બીજો એક દાખલો આપણે જોઈએ. તો ઉદાહરણ નંબર 8, 1.27 27 27 ડેશ 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 ને p/q સ્વરૂપમાં ફેરવો. ચલો તો આગળની પદ્ધતિ પ્રમાણે, જે પ્રમાણે આપણે દાખલો ગણ્યો છે એ પ્રમાણે આપણે અહીંયા લઈએ. તો સૌપ્રથમ અહીંયા આપેલી જે સંખ્યા હોય એને ધારી દઈએ કે ધારો કે x બરાબર 1.27 27 27 ડેશ 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 ડેશ. અહીંયા મિત્રો સંખ્યાને 12ના સ્વરૂપમાં નથી લખેલી, કંઈ વાંધો નહીં, 12ના સ્વરૂપમાં ન લખ્યું હોય પણ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા કયા અંકનું પુનરાવર્તન થાય છે. જોઈ શકીએ છીએ આપણે કયા અંકનું પુનરાવર્તન થાય છે? 27 27 27. બરોબર ને? તો અહીંયા મેં ડાયરેક્ટ જ 1.27
એક્સ બરાબર ધારી લીધો કે 1.272727 અને તમે જુઓ છો કે પોઈન્ટ પછી જે અંકનું પુનરાવર્તન થાય છે બરાબર એને 3 વખત અહીંયા લખેલો છે. તો પોઈન્ટ પછી જે અંકનું પુનરાવર્તન થતું હોય એને ઓછામાં ઓછી 3 વખત લખીએ છીએ. જુઓ અહીં 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન થતું આગળના દાખલામાં 1 જ અંકની સંખ્યાનું પુનરાવર્તન થતું હતું 3. તો 3 ને 3 વખત લખ્યો હતો. અહીંયા 2 અંકની સંખ્યાનું પુનરાવર્તન થાય છે 27. તો 27 ને 3 વખત લખ્યો. તો આને આપી દઈએ સમીકરણ નંબર 1. ચલો ત્યારબાદ શું કરતા હતા આપણે? 2 બાબત નક્કી કરતા હતા. કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે અને કેટલા અંકની છે બરાબર. તો ચલો કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે મિત્રો? 27 બરોબર. અને કેટલા અંકની છે? 2 અંકની બરોબર. તો હવે આ 2 અંકની સંખ્યા હોય એને કેટલા વડે ગુણવા પડશે આપણે? તો આગળ જોયું આપણે કે ભાઈ 1 અંકની હોય તો 10 વડે, 2 અંકની હોય તો 100 વડે, 3 અંકની હોય તો 1000 વડે. આ કેટલા અંકની છે? 2 અંકની. કેટલા વડે ગુણવા પડશે? 100 વડે. સરસ. તો ચલો બંને બાજુ 100 વડે ગુણીએ. તો 100 ગુણ્યા x બરાબર 1.272727 ડેશ ગુણ્યા 100. સાદું રૂપ આપીએ. 100 ગુણ્યા x 100 વડે ગુણીએ તો 100x થશે બરાબર. અહીંયા મેં તમને કીધું હતું કે જ્યારે પોઈન્ટવાળી સંખ્યાને 10, 100, 1000 વડે ગુણવામાં આવે ત્યારે પોઈન્ટ કઈ દિશામાં ખસે છે? જમણી બાજુ બરાબર. તો જમણી બાજુ અહીંયા પોઈન્ટ ખસાડવાનો છે. પ્રશ્ન એ છે કે કેટલા સ્ટેપ ખસવાનું? તો અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલી શૂન્ય રહેલી છે મિત્રો? 2 શૂન્ય એટલે કેટલા સ્ટેપ ખસવાનું? 2 સ્ટેપ. સરસ. તો તમે જુઓ છો પોઈન્ટ અહીંયા ક્યાં છે ભાઈ? 1 ની પાછળ. 2 સ્ટેપ જમણી બાજુ ખસશો ત્યારે પોઈન્ટ ક્યાં આવશે? 1 અને 2 અહીંયા 27ની એટલે કે 7ની પાછળ આવશે. તો આ સંખ્યા આ પ્રમાણે થશે 127.27 અને જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એને આપણે પોઈન્ટ પછી ઓછામાં ઓછી 3 વખત લખીએ છીએ. તો ડેશ સમીકરણ નંબર આપી દઈએ 2. ચલો બાદ બાકી લઈએ. તો હવે સમીકરણ 2 - 1 લેતો. સમીકરણ 2 માંથી સમીકરણ 1 ની શું કરીએ? બાદ બાકી. આગળ કર્યો એ પ્રમાણે પહેલું લખવાનું સમીકરણ નંબર 2. પહેલું સમીકરણ 2 100x બરાબર 127.27 ડેશ એની નીચે લખવાનું સમીકરણ નંબર 1. યાદ રાખવાનું સમીકરણ નંબર 1 લખતી વખતે x ની નીચે x આવવો જોઈએ બરાબર. પછી બરાબરની નીચે બરાબર, પોઈન્ટની નીચે પોઈન્ટ. તો x ની નીચે x, બરાબરની નીચે બરાબર. એક પોઈન્ટ છે તો એક સાતરાની નીચે આવવો જોઈએ 1 બરાબર, કારણ કે 1 અંકની કિંમત છે. અહીંયા પહેલું નહીં લખવાનું. અહીંયા પહેલું લખો 100 થઈ જાય. પહેલાં આવ્યો તો અહીંયા ક્યાં લખવાનું? 1 અંકની સંખ્યા છે એટલે 7ની નીચે મૂકવાનું 1.2727. બાદ બાકી કરીએ. પાછળથી શરૂઆત કરીએ છીએ આપણે બાદ બાકી કરવાની. તો આપણે જોઈએ છીએ કે 7માંથી 7 જાય 0, 2માંથી 2 જાય 0, ફરી 7માંથી 7 જાય 0, 2માંથી 2 જાય 0, 7માંથી 7 જાય 0, 2માંથી 2 જાય 0. ઓકે, પોઈન્ટને નીચે ઉતારો. 7માંથી 1 જાય તો 6, આ 2 છે. અહીંયા 0 સમજી લઈએ, અહીંયા 0 સમજી લઈએ. તો 2માંથી 0 જાય એટલે 2, 1માંથી 0 જાય એટલે 1, બરાબરને નીચે ઉતારીએ. ફરી પાછું 100x, એમાંથી 1x જાય ત્યારે બરાબર, 100માંથી 1x જાય ત્યારે કેટલા વધે ભાઈ? 99x બરોબર. ચલો તો 99x બરાબર 126. તો અહીંયા સાદું રૂપ આપીએ 99x બરાબર 126. પોઈન્ટ પછી 0 છે એટલે આપણને ખબર છે પોઈન્ટ પછી 0 હોય તો પોઈન્ટ દૂર કરી નાખીએ. તો હવે એક્સના સૂત્ર કરતાં બનાવીએ તો x 126/99 બરોબર. ચલો આમાં મેં કીધું હતું એ પ્રમાણે કે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. તો અહીંયા આપણે જો 126ના ભાગ પડશે 14 × 9 અને 99ના ભાગ પડશે 1 × 9, 11 × 9. 9 ઉડી જશે તો x બરાબર કિંમત આવશે 14/11 બરાબર. હવે કશું ઉડશે નહીં તો 14/11
જે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં છે. બરોબર કે અહીંયા આપેલી સંખ્યા 1.272727 અનંત આવૃત સ્વરૂપની હતી. બરાબર, જેને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવ્યું. બરાબર, પહેલો જે દાખલો હતો 1 અંકનો હતો, 1 અંકનું પુનરાવર્તન થતું હતું. આમાં કેટલા અંકનું હતું? 2 અંકનું પુનરાવર્તન. મિત્રો તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ છીએ. બરાબર, ચલો ત્યારબાદ સારું મિત્રો, ચલો તો હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. ઉદાહરણ નંબર 9, જેમાં સંખ્યા આ પ્રમાણે છે કે 0.235. જોઈ શકો છો મિત્રો, એમાં 12 35 ઉપર છે ને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવું. સંખ્યામાં ખાસ જોવાનું કે 12 કોની ઉપર આપેલો છે અથવા તો કઈ કઈ સંખ્યાઓનું પુનરાવર્તન થાય છે, આ બાબત ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ જોતા નથી અને દાખલો આખો ગણી દે છે. બરાબર, તમે મહેનત સાચી કરી હોય પણ કહેવાનો મતલબ રકમમાં ભૂલ હોય, તમે રકમ જ ભૂલ કરી હોય એટલે આખો દાખલો જ ખોટો થઈ જાય. બરાબર, એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે 235 સંખ્યા આપી છે પણ 12 માત્ર કોની ઉપર છે? 35 ઉપર. એટલે પુનરાવર્તન કોનું થાય છે? 35નું. સરસ, ચલો તો દાખલો આપણે ગણીએ કે સૌ પ્રથમ ધારી લઈએ કે અહીં ધારો કે x બરાબર 0.235, જેમાં 35ની ઉપર 12. ત્યારબાદ શું કરીએ છીએ આપણે કે જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એને આપણે ઓછામાં ઓછી 3 વખત દર્શાવીએ. તો 0.2 35નું પુનરાવર્તન થાય છે એટલે 35નો ઓછામાં ઓછી 3 વખત આપણે અહીંયા લખીએ અને એને આપી દઈએ પરિણામ નંબર 1. ત્યારબાદ આપણે શું કરીએ છીએ કે કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે અને બીજા નંબરમાં એ કેટલા અંકની છે. તો 35નું પુનરાવર્તન થાય છે અને ટોટલ 2 અંકની સંખ્યા છે. તો કેટલા વડે ગુણવા પડશે મિત્રો? 100 વડે. સરસ, તો 100 વડે ગુણીએ આપણે. તો 100 ગુણ્યા x બરાબર 0.2 35 35 35 ડેશ 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 ગુણ્યા 100. ચલો 100 વડે ગુણીએ, સાદું રૂપ આપીએ. 100 ગુણ્યા x એટલે કેટલા થશે? 100x. અને અહીંયા 100 વડે ગુણવાના છે એટલે પોઈન્ટ જમણી દિશામાં કેટલા સ્ટેપ ખસશે? 2. સરસ, તો પોઈન્ટ તમે જોઈ શકો છો અહીંયા 0ની પાછળ છે અને 2 સ્ટેપ ખસો એટલે ક્યાં આવશે? આ 3ની પાછળ. સરસ, તો આગળ 0 છે એને આપણે કાઢી નાખશું એટલે 23.5 35 35 અને 35 3 વખત લખીએ છીએ. ડેશ 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 પરિણામ નંબર 2. તો હવે સમીકરણ 2 માઇનસ 1 લેતો. ચલો તો સમીકરણ નંબર 2 પેલું લખીએ કે ભાઈ 100x બરાબર 23.5 35 35 35 ડેશ ડેશ ડેશ. એની નીચે સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 એક્સની નીચે એક્સ બરાબરની નીચે બરાબર 0 ક્યાં લખવાનો? 3ની નીચે ધ્યાન રાખજો. તો 0 પોઈન્ટની નીચે 0.2 35 35 35 બરાબર. બાદ બાકી કરીએ તો માઇનસ ડેશ 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 પાછળ. ચલો 0 0 પાછળથી બાદ બાકી કરીએ તો 5માંથી 5 જાય 0, 3માંથી 3, 5માંથી 5 0, 3માંથી 3 0, 5માંથી 5, 3માંથી 3 0. અહીંયા જોઈએ તો 5માંથી 2 જશે તો કેટલા વધશે? 3. બરાબર, ચલો અહીંયા પોઈન્ટ નીચે ઉતારીએ અને 23માંથી 0 જાય એટલે 23 જ રહે. બરાબર, ને નીચે ઉતારીએ અહીંયા થશે 99x. સાદું રૂપ આપીએ કે ભાઈ 99x બરાબર 23.3. અહીંયા પોઈન્ટ પછી સંખ્યા છે, પોઈન્ટ પછી 0 નથી બધા. બરાબર, પોઈન્ટ પછી બધા 0 હોય તો પોઈન્ટ દૂર કરી દો ચાલે, પણ પોઈન્ટ પછી સંખ્યા છે એટલે પોઈન્ટ દૂર કરી શકાય નહીં. બરાબર, પણ પોઈન્ટ પછી 3 અને એના પછી ઘણી બધી 0 છે તો એ 0ને કાઢી નાખો તો ચાલે. બરાબર, તો ચલો અહીંયા લખીશું આપણે 23.3. બરાબર, હવે અહીંયા એક્સને ભાગાકારમાં લઈ જઈએ, સોરી 99ને ભાગાકારમાં લઈ જઈએ તો 23.3
ભાગ્યા 99. બરાબર. હવે આમાં શું કરવું પડશે? પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લાવવા માટે શરત છે મિત્રો, જુઓ છો કે ઉપર રહેલો પી પૂર્ણાંક હોવો જોઈએ અને નીચે ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોવો જોઈએ. હવે અહીંયા તમે આને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લેવાની વાત કરો તો આ 23.5 જે અંશમાં રહેલી 23.3 આ જે અંશમાં રહેલી સંખ્યા એ પૂર્ણાંક નથી, અપૂર્ણાંક સ્વરૂપમાં છે. તો પહેલાં એને તમારે એનું અપૂર્ણાંક સ્વરૂપ દૂર કરવું પડે. હવે અહીંયા આનું અપૂર્ણાંક સ્વરૂપ દૂર કરવા માટે શું કરવું પડે? તો આ પોઈન્ટને દૂર કરવો પડે. અને આપણને ખ્યાલ છે કે ભાઈ પોઈન્ટને દૂર કરવું હોય તો શું કરવાનું? તો પોઈન્ટની પાછળ જેટલા પણ અંકો હોય એટલા વડે નીચે ગુણી દેવાના. બરાબર. તો ચલો અહીંયા પોઈન્ટની પાછળ એક અંક છે એટલે કેટલા વડે ગુણવાના? 10 વડે. સરસ. તો એક્સ બરાબર તો 23.3 હતા એટલે 233 થઈ જશે અને અહીંયા 99 ગુણ્યા પોઈન્ટ એક દૂર થયો એટલે કેટલા નીચે આવશે? 10. બરાબર. તો 223 ભાગ્યા 99 ગુણ્યા 10 સાદું રૂપ આપી દઈએ તો એક્સ બરાબર 233 ભાગ્યા 990. હવે આમાં જોવાનું કે ભાઈ 233 એને 3 વડે ભાગી શકાય છે? ભાગાકાર કરી જોઈએ, કારણ કે અથવા 9 વડે ભાગાય છે કે નહીં જોતાજી. ચલો 9 વડે ભાગીએ તો 9 દુ 18 કેટલા વધ્યા? 9 ને 5 13 એટલે 53, 9 સગ 54. ભાગ ચાલતો નથી. 3 જોઈએ. ચલો 3 ભાગ ચાલે છે તો ભાઈ 3 6 તરી 18 તો સોરી 6 તરિયા 7 તરી 21, 21 ભાગ ચાલશે એટલે અહીંયા વધશે 2 તો અહીંયા વધ્યા 23, 23 ભાગ ચાલશે એટલે 7 8 તરી 24. એટલે કહેવાનો મતલબ અહીંયા 3 કે 9 ભાગ ચાલતો નથી એટલે અહીંયા છેદ ઉડવાના નથી. એનો મતલબ એમને એમ રહેશે. તો આનો જવાબ જે આવશે પી ભાગ્યા ક્યુ સ્વરૂપ કેટલું થશે? 233 ભાગ્યા 990 જે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં છે. બરોબર. તો આ રીતે આપણે આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દાખલો જોયા. થોડા ડિફરન્ટ હોય, કંઈક અલગ હોય એવી બાબતો જ અહીંયા આપણે જોઈએ છે. બરોબર. એટલે જેથી તમને કંઈક નવો અનુભવ જાણવા મળે એવા આપણે ઉદાહરણો લઈએ છીએ. સ્વાધ્યાયનો દાખલો લઈએ મિત્રો આપણે હવે. તો સ્વાધ્યાય સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 3. એનો દાખલા નંબર 3 નીચેની સંખ્યાઓને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ફેરવો. બરાબર. જેમાં આપણે બીજા નંબરની સંખ્યા લઈએ છીએ 0.47 ઉપર 12 છે. જોઈ શકો છો માત્ર કોની ઉપર 12 છે મિત્રો? 7 ઉપર 12 છે. બરોબર. તો ચલો આ ધાર્યો પ્રમાણે આગળ દાખલો ગણ્યો પ્રમાણે કે સૌપ્રથમ x તરીકે ધારીએ તો ધારો કે x બરાબર 0.47 ઉપર 12. તો જે સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એને આપણે 3 વખત ઓછામાં ઓછું લખીએ છીએ. 7નું પુનરાવર્તન થાય છે એને આપણે 3 વખત લખીએ. બરાબર. ચલો ત્યારબાદ આપણે નક્કી કરીએ છીએ કઈ સંખ્યાનું પુનરાવર્તન થાય છે અને કેટલા અંકની છે. તો 7નું પુનરાવર્તન થાય છે અને 1 અંકની છે તો 10 વડે ગુણીશું આપણે. 10 ગુણ્યા x બરાબર 0.4777 ગુણ્યા 10. સાદું રૂપ આપીએ તો 10x બરાબર અહીંયા પોઈન્ટ ડાબી દિશા તરફ કેટલા સ્ટેપ? એક સ્ટેપ ખસશે તો 0 પોઈન્ટ છે, પોઈન્ટ ક્યાં આવશે? 4ની પાછળ. તો 4.777 અને એક 7 ઉમેરી દઈએ. પરિણામ નંબર. ત્યારબાદ સમીકરણ 1 અને 2ની એટલે કે સમીકરણ 2 માઇનસ 1 લેતો બાદબાકી કરીએ મિત્રો. પહેલા લખીએ સમીકરણ નંબર 2.
અને પછી લખીએ સમીકરણ નંબર 1. તો સમીકરણ નંબર 2 છે 10x બરાબર 4.7777 બરાબર, અને x પરિણામ નંબર 1 લખ્યું બરાબર 0.4777. ઘણા પ્રશ્ન થશે કે આ સાહેબ તમે સમીકરણ નંબર 2 માં પોઈન્ટ પછી જે અંકનું પુનરાવર્તન થતું હોય એને તમે ઓછામાં ઓછી 3 વખત લખવાનું કહે છો. સાહેબ તમે આમાં તો 4 વખત લખેલો છે. જો પાછળ જે અંક રહેલી છે પુનરાવર્તન થાય છે તો અનંત સુધી થવાનું છે. તમે એને 3 વખત લખો, 4 વખત લખો, 5 વખત લખો, એમાંથી કોઈ ફેરફાર એટલે કે એનો કોઈ મિનિંગ નથી, કોઈ સાચું છે કે ખોટું છે એવું થતું નથી. બરાબર, આ એટલા માટે આપણે 3 વખત અથવા 4 વખત લખીએ છીએ, એનું કારણ કે આ બાદબાકીમાં આપણો સરળતા રહે એટલા માટે. બરાબર, અહીંયા મેં 4 વખત કેમ લખ્યા છે એનું કારણ તમે જુઓ કે સમીકરણ નંબર 1 માં જુઓ કે પોઈન્ટ પછી કેટલા અંક ભાઈ 4 અંક. બરાબર, એટલા માટે સમીકરણ નંબર 2 માં પણ પોઈન્ટ પછી 4 અંક આવે કે જેથી આપણો બાદબાકી સરળતા રહે એટલા માટે મેં એને ત્યાં લખેલું છે. બરાબર, એટલે આ બાબત ધ્યાન રાખવાની કે ભાઈ બાદબાકીમાં આપણો સરળતા રહે, ભૂલ ન થાય એટલા માટે આપણે કોને લખી શકીએ છીએ. તો પાછળથી બાદબાકી કરીએ 0 0 0, 7માંથી 4 જશે તો કેટલા વધશે 3, પોઈન્ટને ઉતારીએ 4 બરાબર, અને અહીંયા કેટલા વધશે 9x. સાદું રૂપ આપી દો તો 9x બરાબર 4.3. બરાબર, પોઈન્ટ પછી સંખ્યા છે એટલે પોઈન્ટ દૂર કરી શકતા નથી, પણ શૂન્ય હોય તો શૂન્યોને કાઢી દેવા. ઓકે, ચલો તો હવે 9ના ભાગાકારમાં લઈએ તો 4.3 ભાગ્યા 9. ફરી પાછો આગળના દાખલામાં જે બાબત હતી એ જ કે ભાઈ અંશની કિંમત પૂર્ણાંક હોવી જોઈએ, અંશ અથવા છે જે પણ હોય પણ એ પૂર્ણાંકના સ્વરૂપમાં હોવા જોઈએ, અપૂર્ણાંક હોવા જોઈએ નહીં. તો આ પોઈન્ટ દૂર કરવાનો છે, અને પોઈન્ટ દૂર કરવા માટે આપણે પોઈન્ટ પછી જેટલા અંક હોય એ પ્રમાણે નીચે સંખ્યાને ગુણી દઈએ છીએ. તો ચલો 4.3 છે એટલે પોઈન્ટ પછી એક અંક છે તો નીચે 10 વડે આપણે ગુણી દઈએ. તો x બરાબર 43 ભાગ્યા 9 ગુણ્યા 10 કેટલા થશે 9. હવે આમાં 43 અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડશે નહીં, તો એમાં કંઈ ઉડશે નહીં. તો આ જે સંખ્યા છે એને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં છે, જે p ભાગ્યા q સ્વરૂપમાં છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બરાબર, તો આ પ્રમાણે ઘણા બધા દાખલાઓ પુસ્તકમાં પ્રેક્ટિસ વર્કમાં હશે, અધિકરણમાં પણ હશે. જેટલી પ્રેક્ટિસ આની વધારે કરશો એટલું તમને વધારે મહાવરો થશે, અને આની એક એમ કહેવાય કે તમને એની પદ્ધતિ તમારા મગજમાં ખ્યાલ આવશે. બરાબર, તો સ્વાધ્યાય 1.3માં બાકીના 2 દાખલાઓ જે તમારા માટે હોમવર્કમાં છે, HW હોમવર્ક, સ્વાધ્યાય દાખલા નંબર 2 જેમાં પહેલો દાખલો છે જેની રકમ છે 0.612 અને ત્રીજા નંબરનો છે જેની રકમ છે 0.001 એની ઉપર. બરાબર, એટલે ત્રણેય અંક ઉપર 12 છે, ધ્યાન રાખજો. 0.01 આ ત્રણેય ઉપર 12 છે. બરાબર, તો આ 2 દાખલાઓ સ્વાધ્યાયના જે છે મિત્રો તમારે હોમવર્કમાં છે, જાતે ગણવાના છે. બરાબર, પ્રેક્ટિસ કરજો. એ સિવાય પણ પ્રેક્ટિસ વર્ક હોય અથવા બીજું કોઈ સાહિત્ય હોય જેમાં આવા દાખલાઓ હોય તો જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું છે. બરાબર, તો આ પ્રમાણે આપણે અનંત આવૃત સ્વરૂપની સંખ્યાને આપણે p ભાગ્યા q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. આ 2 ગુણના દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર, ઉદાહરણ નંબર 10. એક ભાગ્યા 7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા મેળવો. શોધો. જો મિત્રો આના જેવો દાખલો આગળ મેં તમને કીધું હતું કે શરૂઆતમાં જે આપણે ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીને આ એક ઉદાહરણ નંબર 1 માં જે આપણે શરૂઆત કરી કે એ ઉદાહરણ નંબર 1 માં આ ટાઈપનો જ દાખલો હતો. યાદ કરો, 1 અને 2 વચ્ચેની 5
સમય સંખ્યાઓ શોધો. મેં કીધું હતું કે આના જેવા જ દાખલાઓ આગળ આવે છે. એમાં તમારે ધ્યાન રાખવું પડશે કે ત્યાં શબ્દ વાપર્યો તો સમય, જ્યારે અહીંયા કયો વાપરેલો છે? અસમય. એટલે અહીંયા પણ બે પી ભાગ્યા ક્યુ સ્વરૂપની જે સંખ્યાઓ છે એના વચ્ચેનો અસમય સંખ્યા શોધવાની છે. એટલે જ્યારે પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો ત્યારે આ બાબત ઉપર ધ્યાન રાખવાનું કે ભાઈ કઈ સંખ્યા માગી છે, સમય માગી છે કે અસમય. ઓકે, ચલો તો અહીંયા જોઈએ આપણે કે અહીંયા આપણને અસમય સંખ્યા શોધવાની છે. તો શું કરવાનું? તો સૌપ્રથમ તમારે મિત્રો અહીંયા જે બે 1/7 અને 2/7 આ જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓને દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં ફેરવવા. બરાબર, જે બે સંખ્યાઓ આપેલી છે એ બે સંખ્યાઓને એના અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવવાની. કેવી રીતે ફેરવવાની એ તમને ખ્યાલ છે કે ભાઈ 1/7 એના દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં ફેરવવી હોય તો શું કરવાનું? તો 1ને 7 વડે ભાગવાના. બરોબર, ચલો તો અહીંયા 1ને 7 વડે ભાગીશું. તો આ ભાગાકાર આગળ આપણે કરેલો છે એટલે હું એમાં સમય ન વેળવતો આનું દશાંશ અભિવ્યક્તિ ડાયરેક્ટ લખી દઉં છું કે 0.142857 એનો 12. ખ્યાલ આવ્યો? ત્યારબાદ બીજી સંખ્યા છે 2/7. આ 2/7નું દશાંશ અભિવ્યક્તિ મેળવ્યું. તમે જુઓ આગળ એક દાખલો આવી ગયો, આગળના લેક્ચરમાં આપણે જોયો હતો કે 1/7નો ઉપયોગ કરીને 2/7, 3/7, 4/7, 5/7, 6/7ની સંખ્યાને તમે ભાગાકાર કર્યા વગર મેળવી શકો છો. હા, તો અહીંયા પણ 2/7ને મેળવવી છે તો શું કરતા હતા આપણે? તો 1/7 હતો એને 2 વડે ગુણી જતા હતા. તો અહીંયા 1/7 જેની કિંમત છે 0.142857 એનો 12 એના 2 વડે ગુણી એનો ગુણાકાર કરો તો તમને એની કિંમત મળી જશે. ચલો અહીંયા કરીએ 0.142857 ગુણ્યા 2. તો 7 દુ 14, વિધિયા 1, 5 દુ 10 ને 11, વિધિયા 1, 8 દુ 16 ને 17, વિધિયા 1, 2 દુ 4 ને 5, 4 દુ 8, 2 એકા 2 પોઈન્ટ 0. કેટલો આવશે? 0.285714. તો 2/7નું આવશે 0.285714 નો 12. બરાબર, તો વચ્ચેની આ બે તમને એના દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં ફેરવી દીધી. વચ્ચેની એક અસમય સંખ્યા આપણે શોધવાની છે. તો આ બંને સંખ્યાઓ વચ્ચેની એક અસમય સંખ્યા, જો હવે અસમય સંખ્યા લખવાની છે. આપણને ખબર છે કે અસમય સંખ્યા લખવા માટે એની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ? આગળના લેક્ચરમાં આપણે જોયું છે કે ભાઈ કઈ દશાંશ અભિવ્યક્તિ હોવી જોઈએ? તો અનંત અનાવૃત સ્વરૂપની દશાંશ અભિવ્યક્તિ હોય તો એ કઈ સંખ્યા બતાવે છે? અસમય. તો અહીંયા પણ આપણે આ બંને વચ્ચેની એક એવી સંખ્યા લખવાની છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત સ્વરૂપની હોય. બરાબર, એટલે એ સંખ્યા કેવી બની જશે? અસમય. તો એ અનંત અનાવૃત સ્વરૂપની સંખ્યાને કેવી રીતે લખવી ધ્યાન રાખજો. તો શું કરવાનું કે અહીંયા પહેલી સંખ્યા આપી છે 1/7 અને બીજી આપેલી છે 2/7. 1/7ની દશાંશ અભિવ્યક્તિ કઈ સંખ્યા છે? તો 0.142857 અને અહીંયા છે 0.285714. તો તમારે શું કરવાનું? આના વચ્ચેની તમને એક માગેલી છે તો તમારે શું કરવાનું કે પોઈન્ટ પછીના 2 અંકો ધ્યાનમાં લો. પહેલી સંખ્યામાં, બીજી સંખ્યામાં પણ પોઈન્ટ પછીના 2 અંકો ધ્યાનમાં લો. તો અહીંયા પોઈન્ટ પછીના 2 અંકો કયા છે? 0.14. અહીંયા કેટલા છે? 0.28. તો આ 0.14, 0.28 વચ્ચેની તમને એક માગી છે તો કોઈ એક નક્કી કરો. 2 માગી હોય તો 2 નક્કી કરો. 3 માગી હોય તો 3 નક્કી કરો. ખ્યાલ આવ્યો? બરાબર, તો અહીંયા 0.14 અને 0.28 વચ્ચેની એક માગી છે એટલે હું એક સંખ્યા નક્કી કરું. કઈ નક્કી કરું? તો 0.19 નક્કી કરું. બરોબર, 0. કઈ નક્કી કરું? 19 નક્કી કરું, જે 0.14 અને 0.28 વચ્ચેની છે. હવે શું કરવાનું? તો હવે આપણે શું કરવાનું? આને અનંત અનાવૃત સ્વરૂપમાં લખવાનું કે જેથી ભાગાકાર અનંત સુધી જતો હોય અને સંખ્યાઓનું પુનરાવર્તન થતું ન હોય. તો શું કરવાનું? જો અનંત અનાવૃત સ્વરૂપમાં લખવા માટે તમે 2 અંક તો નક્કી કરી દીધા. હવે પાછળ આ પ્રમાણે લખી દેવાનું: 01, 001, 0001, ડેશ 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 ડેશ. ખ્યાલ આવ્યો? કે આ રીતે લખવાથી શું થશે કે પાછળના અંકો જે છે
એનું પુનરાવર્તન થશે નહીં. અને પુનરાવર્તન ન થાય, અનંત સુધી એનો ભાગાકાર ચાલ્યો જાય, તો આ સંખ્યા કેવા સ્વરૂપની થઈ જાય? અનંત અનાવૃત સ્વરૂપની. અને અનંત અનાવૃત સ્વરૂપની થાય તો એ શું થવાશે? અસમય સંખ્યા. ખ્યાલ આવી ગયો? તો આ રીતે એક અસમય સંખ્યા તમે માગી હોય તો તમે શોધી શકો છો. હવે ધારો કે એમ કે છે 3 શોધો, તો શું કરવાનું? તો જેમ તમે 0.19 પસંદ કર્યો, બરાબર, એમ હવે અહીંયા એકની જગ્યાએ કેટલા લેવાના? 3. કે ચલો 0.19 છે તો એના સિવાયની મારે 3 જોઈએ છે, તો ચલો 0.19 પછી હું લખું 0.21, 0.25. તો આ સંખ્યાઓ જે છે એ 3 સંખ્યાઓ 0.14 અને 0.28 વચ્ચેની છે. હવે એની પાછળ શું કરી દેવાનું? આ કર્યું એ પ્રમાણે 01 001 001 ડેશ ડેશ ડેશ. આમાં એવી રીતે 01 001 001 ડેશ ડેશ ડેશ, કે જેથી ભાગાકાર અનંત સુધી જાય અને અપૂર્ણાંક જે સ્વરૂપ છે એ અપૂર્ણાંક સ્વરૂપ જેનું સ્વરૂપ છે એ અનંત અનાવૃત સ્વરૂપનો થાય. પોઈન્ટ પછીની જે સંખ્યાઓ છે એનું પુનરાવર્તન થાય નહીં. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ પ્રમાણે આપણે અહીંયા આ સંખ્યાઓ જે છે એને સમય સંખ્યાના સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. આના જેવો એક દાખલો સ્વાધ્યાયમાં છે મિત્રો, જેને હું તમને હોમવર્કમાં આપું છું, જે તમે જાતે એને ગણજો. બરોબર? તો સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 8 આના જેવો છે મિત્રો. એમાં પણ બે સંખ્યાઓ આપેલી છે, 5/7 અને 9/11. 5/7નું દશાંશ સ્વરૂપ તમે આના ઉપરથી લાવી શકશો. 9/11 માટે તમારે શું કરવું પડશે? ભાગાકાર, એટલે કે 9 ને 11 વડે ભાગાકાર કરવો પડશે. અને પછી આ જ પ્રમાણે કે એમાં 3 ભિન્ન માગેલી છે, તો આના જેમ અહીંયા 1 માગી હતી પણ આપણે 3નો પ્રયાસ કર્યો. ધારો કે 3 માગ્યું તો આ પ્રમાણે કરી શકીએ, બરાબર? તો આમાં 1 માગી હતી તો આ દ લેવાની, પણ 3 માગ્યું તો આ પ્રમાણે 3 અંકો પસંદ કરી પાછળ આ પ્રમાણે પુનરાવર્તન કરી દેવાનું. બરાબર મિત્રો? તો આ પ્રમાણે આ દાખલાઓનો તમે અભ્યાસ કરજો, પુનરાવર્તન પણ કરજો. ઓકે, જો મિત્રો સ્વાધ્યાય 1.3નો 7મો દાખલો જે આના રિલેટેડ જ છે, કે આગળનો દાખલો આપણે જે હોમવર્કની વાત કરી કે સ્વાધ્યાય 1.3નો 8મો દાખલો, કે જેમાં 3 અસમય સંખ્યા માગેલી છે, બરાબર? અને એ 3 અસમય સંખ્યાઓ તમે એ પ્રમાણે શોધશો. હવે અહીંયા તમે જુઓ એ જ પ્રમાણનો દાખલો છે. એક ગુણમાં પ્રશ્ન મૂકી શકાય કે ભાઈ જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? અનંત અનાવૃત. બરાબર? અનંત અનાવૃત હોય એવી 3 સંખ્યાઓ લખો. અનંત અનાવૃત હોય એવી સંખ્યાઓ કેવી હોય ભાઈ? દશાંશ અભિવ્યક્તિ જેની અનંત અનાવૃત હોય એ કેવી હોય સંખ્યા? અસમય હોય. બરાબર? પણ અહીંયા એને અસમય શબ્દ વાપર્યો નથી, પણ ખબર પડી જાય કે આવી 3 અસમય સંખ્યાઓ શોધવાની કીધી. હવે મેં આગળ તમને શીખવાડ્યું એ પ્રમાણે કે કોઈ પણ તમે સંખ્યાઓ લઈ લો. ચલો, તો 3 સંખ્યાઓ, 3 અસમય સંખ્યાઓ, લેવાની છે. આગળ જેમ દાખલો ગણ્યો એ પ્રમાણે પોઈન્ટ પછી અહીંયા તો કોઈ એવું નથી કે ભાઈ ચલો આનાથી આના વચમાં લેવાની છે, એવું તો છે નહીં. તમે કોઈ બી લઈ શકો છો. તો હું અહીંયા લખું છું 0.27, 0.58 અને 0.92. 3 સંખ્યાઓ લઈ લીધી. આ રીતે જે પણ લેવી હોય એવું છે. 0 પોઈન્ટ કરવું એવું જરૂર નથી હોય. 1 પોઈન્ટ લો, 2 પોઈન્ટ સમથિંગ લો, 5 પોઈન્ટ સમથિંગ લો, ગમે તે લઈ શકાય છે. માઇનસ પણ લઈ શકાય છે. હો, ચલો. તો હવે પાછળ શું કરવાનું? તો પુનરાવર્તન ન થાય એ પ્રમાણે મેં તમને કીધું છે 01 001 001 ડેશ 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 કરવાનું છોડવાની. હો, જો ડેશ ડેશ નહીં કરો તો પછી અનંત શબ્દ ના લાગે. પછી 01, આમાં પણ એ રીતે 001 001 ડેશ 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 ડેશ. આમાં પણ એ પ્રમાણે 01 001 001 ડેશ 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 ડેશ. થઈ ગઈ મિત્રો? તો આ પ્રમાણે 3ની તમારી ઈચ્છા મુજબ તમારે જેટલી પણ શોધવી હોય એટલી તમે શોધી શકો છો. બરાબર? તો આ પ્રમાણે આપણો આ સ્વાધ્યાય એ અહીંયા પૂરો થાય છે મિત્રો. બરાબર? સ્વાધ્યાયમાં જે કંઈ બાબતો તમને હોમવર્કમાં આપેલી છે એને પૂરી કરજો. બરાબર? અને જેમ જેમ ચાલે છે એમ એનું પુનરાવર્તન પણ કરતા રહેજો, જેથી કોઈ તકલીફ ના રહે. બરાબર? તો હવે મિત્રો આગળનો ભાગ આપણે આગળના લેક્ચરમાં લઈશું.